Good morning, students. As we have discussed in the previous lecture, we are going to start now first all the included portion. હવે બધું કમ્બાઈન આવશે, બરાબર. ફંક્શન ની બી વાત આવશે, રિલેશન ને પણ વાત આવશે ઘણા ક્વેશ્ચન્સ માં, as well as બાઇનરી ઓપરેશન્સ રિલેટેડ પણ એક્સરસાઇઝ 1 માં ક્વેશ્ચન્સ આવશે. બધું મિક્સ કરીને આપણે ક્વેશ્ચન ને સોલ્વ કરવાનો ટ્રાય કરીએ છીએ. બધા જ કોન્સેપ્ટ દિમાગમાં હોવા જોઈએ તો જ આ ટોપિકમાં ખ્યાલ આવશે. ચલો નેક્સ્ટ exercise 1 question number 1 is here. f from r to r f of x is defined as 10x plus 7. We have to find g from r to r such that g of f equals to f of g equals to identity function on r થવું જોઈએ. Clear? Here g of f is identity function. Identity function છે મતલબ g of f of x શું હશે? x. g of f of x શું હશે? x કહેવાય ભાઈ. સારું. g of f of x is equals to x as well as f of g of x is also x. બંને ઇક્વલ અને x થશે. સારું. પહેલું તો f of x આપેલું છે, g of x ફાઇન્ડ આઉટ કરવું છે. મૂકી દો. g of f of x equals to x, therefore g of f of x મતલબ 10x plus 7 નો આન્સર બી x થવો જોઈએ. g of 10x plus 7 નો આન્સર પણ x થવો જોઈએ, પણ g આપ્યું તો છે નહીં, તો ફાઇન્ડ આઉટ કરવું પડશે. અને ફાઇન્ડ આઉટ અહીંથી નહીં થતું તો અહીંથી થશે. જોઈ લેજો. f of g of x equals to x. g of x તો ખબર નથી પણ f of x ખબર છે, એટલે f of x, f of x ની જગ્યાએ 10x plus 7 equals to x. x ની જગ્યાએ શું આવશે? g of x. શું આવશે ભાઈ? g of x. અને હવે તમે g of x ને સબ્જેક્ટ બનાવો. g of x ને સબ્જેક્ટ બનાવો. g of x equals to x minus 7 divided by 10. અને આ તમે અહીંયા ચેક પણ કરી શકો. ચેક કરવાનું થશે તમારે, બરાબર. તમને માટે ખાસ કે આવ્યો એ આન્સર આ કન્ડિશનને સેટિસ્ફાય કરે છે કે નહીં. And now g of 10x plus 7, ચલો g of 10x plus 7, g of x, એમાં x ની જગ્યાએ 10x plus 7 મૂકવાનું. x ની જગ્યાએ શું મૂકવાનું? 10x plus 7. Therefore we are getting 10x plus 7 minus 7 cancel, which is equals to x. Therefore g from r to r, g of x, which is equals to x minus 7 divided by 10, such that g of f equals to f of g equals to identity function on r. થઈ ગયું? આ રીતે તમે ઓબ્ટેન કરી શકો અને વેરીફાઈ પણ કરી શકો કે તમે જે આન્સર લાયા g of x એ રાઈટ પણ છે. ખ્યાલ આવી ગયો? તો ક્વેશ્ચન સાદો અને સિમ્પલ હતો, બહુ કંઈ હતું નહીં. નેક્સ્ટ છે એક્સરસાઇઝ 1 ક્વેશ્ચન નંબર 3. 2 ડિલીટેડ પોર્શનમાં છે એટલે પછી લઈશું. ક્વેશ્ચન નંબર 3. See, in this question let f from r to r, f of x defined as, let f from r to r, f of x defined as x square minus 3x plus 2, then find f of x. તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? f of x. ચલો પહેલા તો f of x મૂકી દો. Therefore we are getting f of
x square minus 3x plus 2 ફરીથી f of x ની જગ્યાએ જે બી હોય મૂકવાનું therefore we are getting x square minus 3x plus 2 x square मतलब x ની જગ્યાએ આવશે x square minus 3x plus 2 x square minus 3x plus 2 ખાલી રિપ્લેસ કરવાનો x ની જગ્યાએ અને હવે આને એક્સપાન્ડ કરીને સિમ્પ્લિફાય કરવાની જવાબદારી તમારી અને સિમ્પ્લિફાય કરવાની જવાબદારી તમારી તો એ જાતે કરશો ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 આપ તો જોવો છે પણ આટલામાં નહીં આવી એટલે આપણે ક્વેશ્ચન નંબર 5 જોઈ લઈએ પછી 4 થોડી વાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 5 see show that the function f from r to r f of x is equals to x cube is injective તમારું ફંક્શન ઇન્જેક્ટિવ છે એવું પ્રૂવ કરવું છે f from r to r f of x is equals to x cube ઇન્જેક્ટિવ છે એટલે કે 1 1 પ્રૂવ કરવું છે for 1 1 શું કન્ડિશન હોય યાદ કરો for 1 1 what is the condition જો f of x1 equals to f of x2 લઈને તમે x1 equals to x2 પ્રૂવ કરી શકતા હોય તો એને 1 1 કહેવાય અધરવાઇઝ 1 1 ના કહેવાય ચલો તો for પણ એની માટે તમારે બે એલિમેન્ટ x1 અને x2 belongs to real numbers કન્સિડર કરવા પડશે ચલો x1 x2 belongs to real numbers here now f of x1 equals to f of x2 તમે જાતે એઝ્યુમ કર્યું કન્સિડર કર્યું બરાબર અને એના ઉપરથી તમે ફાઇન્ડ આઉટ કરવાનું ટ્રાય કરો f of x1 means x1's cube which is equals to x2 cube અને એના ક્યુબ રૂટ લો એટલે x1 equals to x2 સ્ક્વેર રૂટ માં ના આવે પણ ક્યુબ રૂટ માં આવે here f of x1 equals to f of x2 implies that x1 equals to x2 for every x1 x2 belongs to real numbers therefore f is 1 1 ये इंजेक्टिव वर्ड यूज કર્યો છે f is injective function ક્લિયર ચલો આ રીતે તમે આને ચેક આઉટ કરી શકો છો ઈઝી છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 જુઓ અને એમાં પાછી હિન્ટ પણ આપી દીધેલી છે exercise 1 question number 6 ચલો એમાં હિન્ટ પણ તમને ક્વેશ્ચન માં given છે શું આપ્યું છે give an example of two functions તમે બે તેવા ફંક્શન્સ કન્સિડર કરો f from n to z g from z to z such that g of f is injective but g is not injective g of f injective થવું જોઈએ but g injective ના થવું જોઈએ એટલે કે g of f 1 1 થવું જોઈએ but g 1 1 ના હોવું જોઈએ અને તમે એ બંનેના એક્ઝામ્પલ યાદ રાખો તો સારું છે એક્ઝામમાં હિન્ટ ના પણ આપેલી હોય એ કેસમાં તમારા ફંક્શન આપ્યા છે f of x is equals to તમારે શું કન્સિડર કરવું પડશે x અને g of x is equals to modulus x આ વસ્તુ તમારા દિમાગમાં રાખવી પડશે આ 1 1 નથી આ 1 1 છે અને g of f 1 1 છે એવું પાછું તમારે પ્રૂવ કરવું પડશે ખ્યાલ આવી ગયો ચલો તો આટલું કામ તમે કરશો આ એક્ઝામ્પલ્સ યાદ રાખશો તો થઈ જશે તમારું કામ here f of x is 1 1 બરાબર તે પ્રૂવ કરી લેશો આવડશે ભાઈ કઈ રીતે પ્રૂવ કરવાનું સેમ વસ્તુ g of x is not 1 1 એટલે modulus x1 equals to modulus x2 થાય તો x1 equals to x2 એવું ના લખી શકાય not equals to આવે માટે 1 1 નથી એવું બી પ્રૂવ કરી લેશો તો એ બંને કામ જાતે કરવાના f is 1 1 and g is not 1 1 આ
આ બંને કામ તમે શું કરશો? જાતે પ્રૂવ કરી લેશો. આવડશે? બહુ ઈઝી છે. હવે GOF ની વાત કરીએ. બરાબર? તો GOF પહેલા ડિફાઇન કરો. GOF ક્યાંથી ક્યાંનો ડિફાઇન થશે? F નો ડોમેઇન and to Z GOF ડિફાઇન થશે. ચલો એનો ફોર્મ્યુલા ફંક્શન ફાઇન્ડ આઉટ કરો. GOF of x मतलब g of f of x શું થાય? x f of x શું આપ્યું છે? x. બહુ સિમ્પલ છે. અને g of x થાય મોડ્યુલસ x. here GOF of x which is equals to modulus x is થયું તમારું g of x. therefore GOF is not 1 so that GOF is equals to modulus x થાય છે અને GOF is 1 થશે. હા 1 થશે. કેમ? is 1 કેમ થશે? સર મોડ્યુલસ છે. ડોન્ટ વરી, મોડ્યુલસ છે પણ 1 કેમ થાય છે? એનું રીઝન આપું. n2z તો GOF of 1 modulus of 1 એનો આન્સર 1. GOF of 2 એનો આન્સર 2. GOF of 3 એનો આન્સર એટલે g of x નહીં કહેવાય. g of x ક્યારે કહેવાય? z to z હોત ને તો કહેવાય. આ n2z છે. આ ધ્યાન રાખજો. ખ્યાલ આવી ગયો? GOF of 3 modulus 3 GOF of 4 modulus 4. યાદ રાખો મેં કહેલું n માટે નેચરલ નંબર્સ માટે આ રીતે તમે કામ કરી શકો. તો તમારે એમાં f અને g 1 પ્રૂવ કરવાના છે ને, તો એમાં એ નેચરલ નંબર્સ માટે જ લેવાનું છે. એટલે એક્ઝામ્પલ થી જ પ્રૂવ કરવાનું. બરાબર? એક્ઝામ્પલ થી જ પ્રૂવ કરવાનું. આમાં પણ એક્ઝામ્પલ થી જ 1 નથી એવું પ્રૂવ કરજો. બાય ટેકિંગ વેલ્યુઝ થી જ આ બંને કામ કરજો. બીકોઝ n અને z માં આપણે વેલ્યુઝ થી કામ કરીએ છીએ. ધ્યાન રાખજો. ક્લિયર? GOF of 4 ચલો GOF of 5 equals to modulus 5 here તમે જોઈ શકો છો કે GOF is 1 function. બરાબર? but G is not 1 function. બરાબર? G 1 નથી તેમ છતાં GOF 1 છે એવું આપણે અહીંયા પ્રૂવ કરી શક્યા, બતાવી શક્યા. બરાબર? સેમ વસ્તુ, સેમ લોજિક તમે ક્વેશ્ચન નંબર 7 માં યુઝ કરી ક્વેશ્ચન નંબર 7 જાતે કરવાનું છે. એક ક્વેશ્ચન તમને જાતે આપું છું, કરી શકશો. આવડશે. ડોન્ટ વરી. શું છે ક્વેશ્ચન નંબર 7? ક્વેશ્ચન નંબર 7 ઇઝ ગિવન. સમજાવું છું. Give examples of two function f from n to n, g from n to n such that GOF is onto but f is not onto. બરાબર? આમ તો આ ક્વેશ્ચન્સ આપણે આગળ એક્ઝામ્પલમાં બી ડિસ્કસ તો કરેલા જ છે, તમને યાદ આવે તો. હવે બંને ફંક્શન તમને આપી દીધા છે. કન્સિડર f of x is equals to x plus 1 અને g of x is equals to x minus 1 when x is greater than 1 and 1 when x is equals to 1. બંને ફંક્શન ડિફાઇન કરીને આપે છે. ચલો ઓન્ટુ પ્રૂવ કરવું હોય તો તમારે રેન્જ ઓબ્ટેન કરવી પડે. બટ બંને ફંક્શન તમારે n to n ડિફાઇન છે. બરાબર? એટલે GOF પણ n to n ડિફાઇન હશે. તો બધું જ કામ વેલ્યુથી થઈ જશે. બધું જ કામ વેલ્યુથી થઈ જશે. ક્લિયર થાય છે? તો બધા જ ફંક્શન માટે તમે શું ફાઇન્ડ આઉટ કરશો? રેન્જ. ચલો રેન્જ f ની ફાઇન્ડ આઉટ કરશો તો a 2 3 4 5 6 7 આવશે, 1 નહીં આવે. મતલબ એ ઓન ટુ નથી. g ની રેન્જ 1 to ઇન્ફાઇનાઇટ આવશે, મતલબ એ ઓન ટુ થશે. બરાબર? આ જે કેસમાં જે એક્ઝામ્પલ આપે છે એ. જ્યારે GOF ની રેન્જ ફાઇન્ડ આઉટ કરશો આ રીતે તો એની રેન્જ ઓન ટુ થશે, એટલે કે ઇક્વલ્સ ટુ કોડોમેઇન થવાનું છે, એટલે કે n આવશે નેચરલ નંબર્સ. તો એ ત્રણેયની રેન્જ ફાઇન્ડ આઉટ કરી અને ચેક કરશો કે 1 2 છે કે નહીં. ક્લિયર? તો એ ક્વેશ્ચન થોડોક જાતે કરવાનો છે, આવડે એવો છે. ઓકે? પછીનો ક્વેશ્ચન છે તે આપણે જોઈએ હમણાં. બરાબર? ચલો જોઈ લો ફટાફટ.
we are going to discuss the most timely question, exercise 1, question number 4. સારો અને most timely question છે. The question is, show that the function f from R to x belongs to R, where x is -1 less than x less than 1. એટલે x ની વેલ્યુ તમારે -1 થી +1 ની વચ્ચે જ લેવાની. એનો મતલબ એ થયો કે એનો કોડોમેઇન -1 થી +1 ઓપન ઇન્ટરવલ કહેવાય. ઓપન ઇન્ટરવલ -1 થી +1 defined by f of x is equals to x upon 1 plus modulus x, where x belongs to R. એટલે તમે જે x એટલે ડોમેઇનના એલિમેન્ટ્સ કન્સિડર કરશો એ કોઈ બી રિયલ નંબર લેવાય. આ ફંક્શન 1 1 છે અને 1 2 છે એવું પ્રૂવ કરવું છે. 1 1 માટે તમને ખબર છે કે f of x1 f of x2 for x1 x2 તમે પ્રૂવ કરી દો. for every x1 x2 belongs to domain એટલે real numbers. તો ચાલો બટ કોડોમેઇન એટલે onto માટે રેન્જ ફાઇન્ડ આઉટ કરવી પડે. પણ અહીંયા રિયલ નંબર્સની વાત છે એટલે રેન્જ ફાઇન્ડ આઉટ કરવી ડિફિકલ્ટ છે આપણી માટે. તો શું કરીશું? તો એની માટે પર્ટિક્યુલર કેસ વાઇઝ આખું કામ કરવું પડશે. હું આખો ક્વેશ્ચન એક્સપ્લેન કરું છું પ્રોપરલી, ધ્યાન રાખજો ક્યાંય મિસ ના કરતા, નહીં તો ખબર નહીં પડે. ક્વેશ્ચન થોડુંક લખવાનું કઈ રીતે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે અને કન્ડિશન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલા આપણે વાત કરીએ ફોર 1 1 છે કે નહીં ચેક કરીએ. ચલો 1 1 ચેક કરવા માટે તમારે શું ચેક કરવું પડશે? f of x1 f of x2 કન્સિડર કરી x1 x2 પ્રૂવ કરવું પડશે ફોર એવરી રિયલ નંબર. ઓકે, x1 x2 belongs to R. પણ એમાં મોટી તકલીફ કઈ છે ખબર? f of x માં મોડ્યુલસ આપ્યું છે અને આ મોડ્યુલસ ના લીધે જ તકલીફ થાય છે. બરાબર? એટલે તમે જે x1 અને x2 જે કન્સિડર કરશો એ બંને x1 અને x2 એવું જરૂરી નથી કે બંને એક સાથે પોઝિટિવ હોય જ. બરાબર? બંનેનું મોડ્યુલસ એક સાથે રિમૂવ કરવું એ ડિફિકલ્ટ વસ્તુ છે. એક પોઝિટિવ હોય એક નેગેટિવ પણ હોય. એક નેગેટિવ હોય એક પોઝિટિવ હોય, બંને પોઝિટિવ હોય બંને નેગેટિવ હોય. there are 4 cases. 4 ચાન્સ છે, 4 કેસ છે. ચારે 4 કેસનું ડિસ્કશન આપણે કરવું પડશે. કેસ નંબર 1 ફર્સ્ટ કેસ, x1 greater than 0 x2 greater than 0 અને એ બંને રિયલ નંબર્સ માંથી લીધા છે. x1 greater than 0 લખ્યું, x2 greater than 0 એટલે રિયલ નંબર્સ થઈ જ ગયા આમ તો, બટ તો હું સ્પેસિફિકલી બાજુમાં લખું છું એવરી માટે વાત કરવાની છે. ચલો, બંને પોઝિટિવ છે એટલે મોડ્યુલસ x ઇક્વલ્સ ટુ શું લખાય? તો કે x. બરાબર? f of x તમારું ફંક્શન આ કેસમાં શું થઈ ગયું? મોડ્યુલસ x is equals to x થઈ ગયું, બીકોઝ બંને પોઝિટિવ રિયલ નંબર્સ ની વાત કરેલી છે. ખ્યાલ આવ્યો? ચલો, તો નાઉ લેટ consider f of x1 equals to f of x2. चलो f of x1 मतलब x1 divided by 1 plus modulus x1. Same way f of x2 divided by 1 plus modulus x2. બંને પોઝિટિવ છે એટલે એનું મોડ્યુલસ રિમૂવ કરશો તો પોઝિટિવ જ આવશે. therefore x1 divided by 1 plus x1, x2 divided by 1 plus x2. આનું આગળ મલ્ટીપ્લિકેશન કરી કેલ્ક્યુલેશન કરશો એટલે તમને x1 x2 મળી જશે. એ તમે જાતે કરશો, આટલું કેલ્ક્યુલેશન જાતે કરશો ને ભાઈ. બરાબર? જગ્યા નથી મારે એટલું બધું નથી કરવાનું. બરાબર? x1 x2 પ્રૂવ થઈ જશે. બરાબર? here થઈ ગયું ક્લિયર? ચલો હવે પછી ખાલી આટલા માટે થોડી ચેક કરવાનું, બંને નેગેટિવ હોય તો પણ ચેક કરવું તો પડે ને. કેસ નંબર 2, સેકન્ડ કેસ
બંને નેગેટિવ માટે ચેક કરીએ કે મોડ્યુલસનો પ્રશ્ન છે ને એટલે આપણે પોઝિટિવ નેગેટિવ બધું અલગ અલગ પાડીએ છીએ બરાબર x1 નેગેટિવ x2 નેગેટિવ અને બંને પાછા રિયલ નંબર્સ છે belongs to R ચલો બંને નેગેટિવ છે એટલે f of x શું લઈશું f of x મોડ્યુલસ x અને રિમૂવ કરીએ તો -x લેવાય -x આવું કન્સિડર કરી શકાય ચલો now let consider f of x1 equals to f of x2 ચલો આમાં f of x1 મૂકી દો એટલે x1 divided by 1 plus modulus x1 which is equals to x2 divided by 1 plus modulus x2. Now remove the modulus, we are getting minus x1 here because બંને નેગેટિવ છે x1 પણ નેગેટિવ છે x2 પણ નેગેટિવ છે અને તમે હવે પ્રૂવ કરી શકશો x1 x2 ઓકે તો આટલું તમારે જાતે પ્રૂવ કરવાનું શું કરશો આ બંને મલ્ટીપ્લાય કરી ક્રોસ મલ્ટીપ્લાય કરી જેટલું કેન્સલ થાય એટલું કેન્સલ કરશો એટલે x1 x2 પ્રૂવ થઈ જશે ઓકે આ થઈ ગઈ વાત કેસ નંબર 2 કેસ નંબર 3 થર્ડ કેસ જોઈએ થર્ડ કેસમાં શું થશે તો થર્ડ કેસ આપણે લઈએ x1 પોઝિટિવ અને x2 નેગેટિવ ચલો x1 પોઝિટિવ છે x2 નેગેટિવ છે અને બંને પાછા રિયલ નંબર્સ જો x1 પોઝિટિવ હોય x2 નેગેટિવ હોય તો ધ્યાન રાખજો મોડ્યુલસ છે જ ડિનોમિનેટરમાં મોડ્યુલસ છે એટલે આ તો ઓલવેઝ પોઝિટિવ ટર્મ જ હશે એમાં બી 1 એડ કરશો એટલે ઓલવેઝ પોઝિટિવ જ આવે એટલે ડિનોમિનેટર તો બંનેનું ઓલવેઝ પોઝિટિવ જ હોય છે બધું ડિપેન્ડ કરે છે ન્યુમરેટર પર જ ડિપેન્ડ કરે છે એટલે કે x1 અને x2 પર ડિપેન્ડ કરે છે પણ અહીંયા x1 છે પોઝિટિવ x2 છે નેગેટિવ આ બંને ડિફરન્ટ છે એક પોઝિટિવ છે અને એક નેગેટિવ છે તો કોઈ કારે f of x1 અને f of x2 ઇક્વલ થાય જ નહીં અને આપણે પ્રૂવ પણ ના કરવાના બીકોઝ આ બંને ઇક્વલ થતા જ નહીં કોઈ દિવસ જો આ પોઝિટિવ ના નેગેટિવ કોઈ દિવસ ઇક્વલ પ્રૂવ કરી શકો ના તો અહીંના કેસમાં શું થશે તો બંને નોટ ઇક્વલ છે તો f of x1 અને f of x2 પણ નોટ ઇક્વલ થવા જોઈએ તો આ થશે આ તો પોઝિટિવ છે બરાબર x1 પોઝિટિવ હોય તો આખો આન્સર પોઝિટિવ x2 માટે આ પોઝિટિવ છે તો x2 નેગેટિવ છે તો આન્સર નેગેટિવ એટલે f of x1 પોઝિટિવ આવે f of x2 નેગેટિવ આવે ખ્યાલ આવ્યો તો આ કેસમાં એવું થાય જ્યારે કેસ નંબર 4 એમાં થોડું ઊંધું થશે શું થશે કેસ નંબર 4 એમાં x1 negative x2 positive where x1 x2 belongs to R બરાબર તો આ બંને કેસીસમાં શું થશે here for case 3 and 4 થર્ડ અને ફોર્થ માં આ નેગેટિવ છે આ પોઝિટિવ છે તો f of x1 નેગેટિવ થાય f of x2 પોઝિટિવ થાય કેસ 3 અને 4 માટે f of x1 is not equals to f of x2 implies that x1 is not equals to x2 બરાબર એટલે x1 અને x2 ઇક્વલ નથી તો આ ઇક્વલ નથી બરાબર for every x1 x2 belongs to R and for case 1 and 2 અને ફર્સ્ટ અને સેકન્ડ કેસમાં શું થયું f of x1 equals to f of x2 implies that x1 equals to x2 આપણે પ્રૂવ કરી શક્યા where x1 x2 belongs to real numbers આ ધ્યાનથી સમજજો થોડુંક લોજિક દિમાગ લગાવજો ભાઈ બધું નહીં ખબર પડે આ નહીં ખબર પડે કેવી રીતનું લખ્યું છે અને કેમનું લખ્યું છે અને ક્યાંય કોઈ બુકમાં ડિટેલ એક્સપ્લેનેશન નહીં હોય તો ધ્યાનથી સમજીને ક્વેશ્ચન એટેમ્પ્ટ કરજો આ ક્વેશ્ચન સારો છે એટલા માટે કહું છું વારે ઘડીએ ચલો કેસ 1 2 3 4 માટે આ રીતે કામ
હવે વાત કરીએ, બરાબર. Therefore f is 1 1 ફંક્શન. તો f આપણું 1 1 તો પ્રૂવ થઈ ગયું. હવે onto માટે, onto માટે શું જોઈએ? તો કે રેન્જ, બરાબર. હવે રેન્જ માટે તમને એક આખી પ્રોસિજર ખ્યાલ હશે, કઈ કે આપણે f of y f of x કન્સિડર કરતા હતા, એમાંથી x ને સબ્જેક્ટ બનાવી y ના ફોર્મમાં લાવતા હતા અને પછી f of x y પ્રૂવ કરતા હતા. તો એ જ વસ્તુ આપણે અહીં કરવી પડશે. બટ y ની વેલ્યુ એટલે કે રેન્જ ની વેલ્યુ તમારે -1 થી +1 ની વચ્ચે જ લેવાની છે. -1 થી +1 ની વચ્ચે જ લેવાની છે. ખ્યાલ આવે છે? મતલબ એમાં પણ બે વસ્તુ પોસિબલ છે, એક પોઝિટિવ અને નેગેટિવ. તો ફોર onto એમાં પણ તમારે કેસ બનાવવા પડશે. you have to make the case for onto also. onto માં પણ કેસ બનાવવા પડશે અને એ કેસ થશે કેસ નંબર 1. for onto માં જે ફર્સ્ટ કેસ છે એ થશે નેગેટિવ y માટે. કોની માટે? નેગેટિવ y માટે, એટલે કે -1 less than y less than 0 where y belongs to r. બરાબર. આ લખ્યો કેસ નંબર 1. સર રાય તો ને રિયલ નંબર છે, આ રિયલ પણ આ જોડે જોડે છે એટલે -1 થી 0 વચ્ચેના રિયલ નંબર એવું કહેવાય. ચલો હવે y નેગેટિવ છે, ઓકે. અને હવે કન્સિડર શું કરીએ છીએ? y equals to f of x. Consider y equals to f of x. ખ્યાલ આવી ગયો? y જો નેગેટિવ છે તો f of x પણ નેગેટિવ થાય. આ દિમાગમાં ઉતરી જાય છે. y નેગેટિવ હોય f of x નેગેટિવ. તો f of x નેગેટિવ ક્યારે થાય? આ વસ્તુ ક્યારે નેગેટિવ થાય? જ્યારે x નેગેટિવ હોય. ક્યારે નેગેટિવ થાય? જ્યારે x નેગેટિવ હોય. આખી ટર્મ ક્યારે નેગેટિવ થાય ભાઈ? તો ન્યુમરેટર પર ડિપેન્ડ કરે. ડિનોમિનેટર તો પોઝિટિવ જ છે, અલ્ટિમેટલી ન્યુમરેટર પર ડિપેન્ડ કરે છે. તો પછી મોડ્યુલસ x ઇક્વલ્સ ટુ શું લખાય? -x. મોડ્યુલસ રિમૂવ કરવું હોય તો શું લખાય? -x. ખ્યાલ આવ્યો? એટલે કે y equals to x divided by 1 - x. અને આમાંથી તમે x ને સબ્જેક્ટ બનાવશો. કઈ રીતે? મલ્ટીપ્લાય કરો. y - xy equals to x. આ ટર્મ એક બાજુ લઈ જાઓ તો y equals to xy plus x. x કોમન લઈ લો એટલે y plus 1 equals to y. x ને સબ્જેક્ટ બનાવો એટલે y upon y plus 1 where y is not equals to -1. તો -1 તો નહીં જ આવે. એટલે રેન્જ હતી -1 થી 0 વચ્ચે કોઈ બી આવી શકે, ખાલી -1 નહીં આવે. બરાબર. પણ એના પહેલા તમારે પ્રૂવ કરવું પડશે f of x is equals to y. so f of x is equals to શું લખાય? f of y upon y plus 1. અને f of x શું હતું? f of x શું હતું આપણું? r. f of x r. પણ હવે આ લઈશું ને આ કેસમાં f of x આ લેવા હશે તો શું લખાશે? y divided by y plus 1 divided by 1 minus y divided by y plus 1. So simplification માં LCM y plus 1 સેમ છે એટલે કેન્સલ. ઉપર થશે y divided by LCM y plus 1 minus y. Then final answer y divided by 1 આવશે એટલે y કહેવાય. Here for every y belongs to -1 to 0 that exists x belongs to R such that
such that કોઈ એવો x રિયલ નંબર મળે છે જે એમ તો નેગેટિવ જ છે such that f of x equals to y. Therefore f is onto function કહેવાય ના હજુ બાકી રહ્યું કેસ નંબર 2 બાકી નહીં 0 થી 1 ની વચ્ચેની વાત નહીં બાકી તો 0 થી 1 ની વચ્ચેની વાત કર્યા પહેલા આવું કહેવાય નહીં બટ આ કોની માટે for -1 to 0 માટે કહેવાય બરાબર કેસ નંબર 1 માટે onto થઈ ગયું હવે લઈશું કેસ નંબર 2 the second કેસમાં શું થશે એ આખી પ્રોસિજર હું એક્સપ્લેન કરું છું આગળનું કામ તમે આ જ રીતે જાતે કરશો કેસ નંબર 2 0 less than equals to y less than 1 0 લેવાનો હતો પેલામાં નથી લીધો તો આમાં લઈ લઈએ 0 less than equals to y less than 1 when y belongs to r કઈ રીતે કામ કરશો તો એ પ્રોસિજર જરા કઈ લખી આપું છું બરાબર તો એ તમે સમજીને આગળની પ્રોસિજર સેમ કામમાં કરશો બરાબર ચલો y f of x કન્સિડર કરશો मतलब 1 upon modulus 1 plus modulus x અહીંયા y કેવો છે પોઝિટિવ છે તો y પોઝિટિવ હોય તો x ની વેલ્યુ પણ પોઝિટિવ ઓર ઇક્વલ્સ ટુ 0 થાય x ની વેલ્યુ એ જેમ નેગેટિવ થતી હતી એમ અહીંયા પોઝિટિવ ઓર ઇક્વલ્સ ટુ 0 થાય એ કેસમાં મોડ્યુલસ x ઇક્વલ્સ ટુ શું લખાય x એટલે કે y ઇક્વલ્સ ટુ x upon 1 plus x આમાંથી તમે x ને સબ્જેક્ટ બનાવશો એટલે y upon 1 minus y કાં તો y minus 1 જે બી આવશે બરાબર સબ્જેક્ટ બનાવશો એટલે y plus xy equals to x એમાંથી x ને કોમન લઈ લેશો એટલે y minus 1 equals to x y minus 1 equals to 1 એટલે આવું કંઈક આવશે y equals to x ની વેલ્યુ આવી કંઈક આવશે એક્ઝેક્ટલી મને યાદ નહીં કેલ્ક્યુલેટ કરશો એટલે ખ્યાલ આવશે પછી એ જ વેલ્યુ અહીં મૂકશો y upon y minus 1 અને એ માટે ફોર્મ્યુલા ફંક્શન આ યુઝ કરશો અને પ્રૂવ કરશો કે y આવે છે for every y belongs to 0 included close interval 0 to 1 that exists x belongs to r such that f of x is equals to y therefore f is onto function for close interval 0 to 1 and પછી finally therefore f is onto function for -1 to 1 કાં તો પછી ઓપન ઇન્ટરવલ -1 to 1 એવું નીચે લાસ્ટમાં સ્ટેટમેન્ટ લખજો એટલે પ્રોસિજર ખ્યાલ આવી ગયો કેસ નંબર 1 2 ક્લિયર થઈ ગયા બરાબર દરેક બુકમાં ઘણું બધું અલગ અલગ આપ્યું હશે નહીં ખબર પડે આ ક્વેશ્ચનમાં મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે 2 થી 3 વાર વિડિયો આજે જ જોઈ લો ભલે ખબર પડી જાય ક્યારે શું લખવાનું કઈ કન્ડિશન કેમ છે ઇમ્પોર્ટન્ટ કેમ છે એ વસ્તુ સમજવી જરૂરી છે અને આ કેલ્ક્યુલેશન પાછું જાતે કરવા મેં આપ્યું છે તો જરાક ધ્યાનથી સમજ્યા છો તો જ આ કેલ્ક્યુલેશન આવડશે અને કઈ કન્ડિશન ક્યારે યુઝ થઈ છે એ ત્યારે જ આવડશે બાકી નહીં ખબર પડે ખ્યાલ આવે છે તો આટલું કામ તમને હું જાતે આપું છું ચલો આટલું ફટાફટ કરી અને પ્રોપર જોઈ અને પછી ફાઇનલ વિડિયો 2 થી 3 વાર જોઈને કામ કરો થેન્ક યુ વેરી મચ